આજના એક નવા બ્લોગ અને વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। આજે ભાવનગરથી 28 કિલોમીટર સાણોદર ગામ પાસે મહાદેવ ગાળા નામનું મંદિર આવેલું છે, જ્યાં અતિ પ્રાચીન 3 થી 4 શિવલિંગ આવેલી છે અને બાજુમાં એક મેલડી માતાજીનું મંદિર અને મોમાઈ માતાજીનું મંદિર પણ આવેલું છે, જે એક ડુંગર પ્રદેશમાં આવેલું છે। તો આજે અમે તમને ન્યાનું જૈન કુદરતી સૌંદર્ય અને આજુબાજુનો વિસ્તાર અમે તમને બતાવશું। તો હવે અમે મહાદેવ ગાળા મંદિરે પહોંચી ગયા છીએ। હવે તમને અહીંના દર્શન કરાવીએ। અહીં અતિ પ્રાચીન 3 શિવલિંગ આવેલી છે। હવે તેના દર્શન કરાવું તમને। મહાદેવ ગાળાએ પહોંચવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ગૂગલ મેપનું લોકેશન નાખી દઉં છું, જેથી તમને સરળતા રહે। તો હાલો હવે તમને મેલડી માતાજીના મંદિરના દર્શન કરાવું। અહીં મેલડી માના મંદિરની સામેની બાજુએ દાદરા આવેલા છે અને ઉપર મોમાઈ માનું મંદિર આવેલું છે, ત્યાંના હવે તમને દર્શન કરાવીએ। મિત્રો અહીં ડુંગર પર મોમાઈ માતાજીનું મંદિર આવ્યું છે, ત્યાં અમે પહોંચી ગયા છીએ અને હવે તમને અહીંનું મંદિર નહીં બતાવું। મિત્રો મહાદેવ ગાળા ઉપર મોમાઈ માનું મંદિર આવેલું છે। અહીંથી સનસેટ પોઈન્ટ પણ સારો બતાય એમ છે, પણ શિયાળામાં તમે અહીંની મુલાકાત લ્યો તો જરૂર એકવાર સનસેટ પોઈન્ટ જોજો। અત્યારે તો ચોમાસું છે એટલે બતાવવું પોસિબલ નથી, પણ અહીંનો નજારો તમે જોવો એકવાર।
મિત્રો તહેવારો રજાઓ તથા વીકેન્ડ દરમિયાન અહીંયા ફેમિલી સાથે એકવાર અવશ્ય મુલાકાત લેજો. મિત્રો અહીં નીચે મહાદેવનું મંદિર આવેલું છે અને ઉપર આ મોમાઈમાનું મંદિર આવેલું છે. મંદિરની આજુબાજુ બેઠવા માટેની બાકડાની પણ વ્યવસ્થા છે. ફોટોશૂટ માટેની પણ સારી જગ્યા છે. અમે તો ફોટોશૂટ કર્યું હતું, તમે આવો તો જરૂર કરજો ફોટોશૂટ. તો તેની સાથે આ વ્લોગને આપણે અંત આપીએ છીએ અને ફરી વખત આવા વ્લોગ સાથે મળશું. આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો દરેકને જય દ્વારકાધીશ.